હેલો સ્ટુડન્ટ, આપણા લાસ્ટ વિડીયોમાં જે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશની નવી ટેક્સ્ટ બુક આવી છે એની કમ્પ્લીટ ચર્ચા કરી દીધી છે. તો આજે આપણે આપણો જે ફર્સ્ટ યુનિટ છે હેલ્થ ઇઝ વેલ્થ, તો આ સમગ્ર યુનિટની ચર્ચા કરીશું, રીડિંગ કરીશું અને ત્યારબાદ એને સમજીશું. તમે જુઓ, આપણું જે નવું ટેક્સ્ટ બુક છે એમાં જે યુનિટ આપેલા છે એમાં પણ લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ એ રીતે યુનિટને ગોઠવેલા છે. તો ટેક્સ્ટ બુકની શરૂઆતમાં જે આપણો ફર્સ્ટ યુનિટ છે જે લિસનિંગ આધારિત છે, અને લિસનિંગ સ્કિલ માટે તમારી સામે એક નાની રાઇમ્સ આપેલી છે જેનું નામ છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. તો પહેલાં આપણે આ રાઇમ્સને સમજીશું. healthy food, who are you? I am the one that is good for you. I make you grow tall and strong and give energy all day long. Junk food, who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You become lazy and not very quick. તો અહીં જે આપણી રાઇમ્સ આપી છે જેમાં વિદ્યાર્થીઓ માટે એક સરસ મેસેજ છે કે આપણા માટે હેલ્ધી ફૂડ કયું છે અને બેડ ફૂડ કયું છે. તમે જોઈ શકો છો કે અહીંયા હેલ્ધી ફૂડ પણ બતાવ્યું છે અને અહીંયા બેડ ફૂડ બતાવ્યું છે. બંને ઇમોજીમાં ડન અને નોટ ડન. જે ગ્રીન ઇમોજી છે આપણું ડનવાળું, એમાં તમારે જે ફ્રૂટ બતાવ્યા છે એ બધા હેલ્ધી ફૂડ છે, અને નીચે જે નોટ ડન ઇમોજી બતાવ્યું છે એમાં જંક ફૂડ બતાવ્યું છે. બરાબર? તો અહીંયા તમારે સમજવાનું છે કે કયું ફૂડ આપણે ખાવું જોઈએ અને કયું ન ખાવું જોઈએ, એટલે કે કયું આપણા શરીર માટે સારું છે અને કયું નથી સારું. તો આ રાઇમ સમજ્યા બાદ નીચે તમારે કેટલાક રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. તો અહીં તમારે આગળ જે આપણે રાઇમ્સ એટલે કે જે પોયમ જોઈ છે એમાંથી નીચે આપેલા જે વર્ડ્સ છે એના રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે અને તમારી ટેક્સ્ટબુકમાં નોંધવાના છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો મૂડ શબ્દ આપેલો છે અને આપણે એનો રાઇમિંગ શબ્દ જોઈશું તો શું થશે? ફૂડ. બીજો છે ગુડ. તો આ રીતે રાઇમિંગ વર્ડ શોધીને તમારે બાજુમાં જે બ્લેન્ક્સ આપેલી છે એમાં નોંધવાના છે. બરાબર? એ પછી આગળ જોઈશું લિસન ટુ ધ સ્ટોરી. તો અહીં આપણા યુનિટની સરસ મજાની એક સ્ટોરી આપી છે જેનું નામ છે ફ્રોમ જંક ટુ જોય. આગળ જે રાઇમની વાત કરી એટલે કે જે જંક ફૂડની વાત કરી છે એ જંક ફૂડને આધારિત જ આપણી એ સ્ટોરી છે. તો આપણે આજે આ સ્ટોરીને સમજવાની છે. તો હું પહેલાં એનું રીડિંગ કરું છું અને ત્યારબાદ તમને સમજાવું છું. બરાબર? Radha is a school girl who was sitting sadly and she forgot her lunchbox. Just then a fairy appeared. રાધા નામની એક છોકરીની વાત કરી છે જે સ્કૂલમાં રિસેસ ટાઈમ જેમાં ઉદાસ બેઠેલી છે કારણ કે એ પોતાનું લંચ બોક્સ ભૂલી ગઈ છે, અને એ જ સમયે એની સામે એક પરી હાજર થાય છે. તમે જોઈ શકો છો ચિત્રમાં એ બતાવ્યું છે. હવે જેવી પરી હાજર થાય છે એટલે રાધા એને જુએ છે અને સરપ્રાઇઝલી બોલે છે. રાધા સેડ, વાવ, અ ફેરી. ફેરી સે, યસ આઈ એમ. વાય આર યુ સેડ? Radha said, I don't have my lunchbox. The fairy waved her magic wand and suddenly 5 colorful lunchboxes appeared in front of Radha. અહીંયા રાધા અને ફેરી વચ્ચે વાતચીત થાય છે. જ્યારે રાધા જણાવે છે કે હું મારો લંચ બોક્સ ભૂલી ગઈ છું, તો ફેરી પોતાની પાસે જે મેજિક સ્ટિક છે એને આમ હલાવે છે અને સડનલી રાધાની સામે 5 અલગ અલગ કલરના લંચ બોક્સ હાજર થઈ જાય છે. રાધા સેડ, વોટ આર ધીસ? ફેરી સેડ, ધીઝ આર સ્નેક્સ ફોર યુ. રાધા સેડ, આઈ એમ વેરી હંગ્રી. And she eagerly opened the first box. Carrot? I don't like them. I want pizza.
વાય શુડ આઈ એટ કેરેટ્સ? હવે તમે જુઓ, ફેરી જે 5 લંચ બોક્સ લાવી છે એમાં રાધાએ ફર્સ્ટ એટલે કે પહેલાં લંચ બોક્સને ઓપન કર્યું તો એમાં શું છે? ગાજર છે. તો રાધાને એ ગમતું નથી કારણ કે એને ગાજર ભાવતું નથી, પણ એ પીઝા માગે છે અને ફેરીને શું કહે છે કે કેરેટ હું કેમ ખાઉં, મારે તો પીઝા ખાવા છે. ધેન ફેરી સેડ, carrots have a vitamin A and they will make your eyes sharper. Radha sighed and opened the second box. Radha said, spinach. Fairy said, yes, it make you strong and give you lots of energy. હવે અહીં રાધા ફરીથી સેકન્ડ બોક્સ ઓપન કરે છે તો એમાંથી શું મળે છે? જેમાં પાલક હોય છે અને ફેરી એને પાલકના ફાયદા પણ જણાવે છે. પછી રાધા કહે છે, રાધા સેડ, I want burger. What's in the third box? Fairy said, apples. They have a fiber to keep your tummy happy. રાધા ફેરીને ત્રીજા બોક્સ વિશે પૂછે છે કારણ કે એને બર્ગર જોતું હોય છે, પણ ફેરી કહે છે એમાં તો એપલ છે અને જે તારા પેટ માટે ખૂબ જ સારું છે. તો રાધા ફરીથી કહે છે, ઓ નો, બીન્સ. કારણ કે રાધાએ અહીંયા ચોથા નંબરનું બોક્સ ખોલ્યું છે અને જેમાં શું છે? બીન્સ છે. તો ફેરી કહે છે, યસ, બીન્સ મેક યોર મસલ સ્ટ્રોંગ. એન્ડ ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. રાધા સેડ, ઓરેન્જીસ. વાય? ફેરી સેડ, orange have vitamin C which protects you from getting sick. તો અહીંયા પણ રાધા પાંચમું છેલ્લું બોક્સ ખોલે છે તો એમાંથી શું નીકળે છે? ઓરેન્જીસ નીકળે છે અને પછી ફેરી એને ઓરેન્જના પણ ફાયદા જણાવે છે. આગળ રાધા સેડ, બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર એન્ડ પીઝા. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ? રાધાને નૂડલ્સ, બર્ગર અને પીઝા ખાવા હોય છે, માટે એ ફેરીને કહે છે કે તમે એ કેમ નથી લાવ્યા? સો ફેરી સેડ, ધોઝ ફૂડ આર વીકન યોર હેલ્થ. ફ્રૂટ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેઇન્સ આર હેલ્ધીયર. અહીં ફેરી તેને ફ્રૂટ, વેજીટેબલ્સ, બીન્સ અને ગ્રેઇનના ફાયદા જણાવે છે. રાધા થોટ ફોર અ મોમેન્ટ. અહીં રાધા થોડી વાર વિચારે છે અને પછી બોલે છે, ઓકે, આઈ વિલ એટ ધેમ, બટ કેન આઈ હેવ પીઝા સમટાઈમ્સ? હું કોઈક વાર તો પીઝા ખાઈ શકું ને? ધ ફેરી સ્માઇલ એન્ડ વિંગ એન્ડ ફ્લુ એર. રાધા ટ્રાઈડ ટુ સ્ટોપ હર એન્ડ રાધા રન આફ્ટર હર એન્ડ ફેલ ઓફ ધ બેડ. હર આઈઝ ઓપન. એટ ધેટ મોમેન્ટ રાધા સ્માઇલ એન્ડ સેડ, ઓ, ઇટ્સ અ ડ્રીમ ઓનલી. અહીં જુઓ, લાસ્ટમાં તમે રાધા જ્યારે ફેરી ત્યાંથી જાય છે તેની પાછળ જવાની કોશિશ કરે છે અને પછી એ પડી જાય છે અને ત્યારે જ એની આંખો ખુલી જાય છે અને રાધાને રિયલાઇઝ થાય છે કે આ એનું ડ્રીમ હતું, આ તો એનું સપનું હતું. પણ અહીંયા જે યુનિટ આપેલો છે, રાધાના સપનાની જે વાત કરી છે એ પણ તમારે સમજવા જેવી છે કે કયા ફૂડ આપણે ખાવા જોઈએ, શું આપણા શરીર માટે સારું છે અને શું નથી સારું. બરાબર? તો હેલ્ધી અને અનહેલ્ધી ફૂડની અહીંયા ડીપમાં ચર્ચા કરવામાં આવી છે. હવે નીચે જુઓ એક્સરસાઇઝ. અહીંયા કેટલાક ફૂડ બતાવ્યા છે. રાઇટ વોટ વિલ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ, હેલ્ધી ઓર અનહેલ્ધી? રાધા અને ફેરી વચ્ચે જે ચર્ચા થઈ છે એના આધારે કયું ફૂડ તમારા માટે હેલ્ધી છે અને કયું અનહેલ્ધી છે તમારે અહીંયા જણાવવાનું છે. બરાબર? નીચે નોંધવાનું છે. આગળ જોઈએ, યુનિટની એક્સરસાઇઝ આવેલી છે. મેચ ધ કરેક્ટ પેર એ વિથ બી. તો અહીંયા મેચિસ આપેલા છે. એ વિભાગ અને બી વિભાગમાં તમારે મેચિસને યોગ્ય પ્રમાણે ગોઠવવાના છે. જો એ વિભાગમાં ઓરેન્જીસ, બીન્સ, એપલ, સ્પિનેચ એન્ડ કેરેટ આપેલું છે અને બી વિભાગમાં એના ફાયદા બતાવ્યા છે. તો તમારે આ જોડકા જોડવાના છે અને સામેના આન્સર લખવાના છે. બરાબર? તમારા ઇંગ્લિશ ટીચર જે પ્રમાણે સમજાવે એ પ્રમાણે તમારે અહીંયા કામ કરવાનું છે. અહીંયા લિસનિંગ વિભાગ પૂરો થાય છે અને ત્યારબાદ રીડિંગ વિભાગ સ્ટાર્ટ થાય છે.
જો રીડિંગ વિભાગમાં પણ એક નાની રાઇમ્સ આપેલી છે, એક નાની પોયમ આપેલી છે જેનું નામ છે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ. તો આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે એને સમજીશું. બરાબર. નમસ્કાર.